નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટની વર્ષ 2025ની થીમ ઉપર આધારિત ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે ₹2,900 કરોડથી વધુના ખર્ચે પ્રોજેક્ટ લાયન મંજૂર કર્યો છે. વિશ્વ વન્યજીવ દિવસે વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ગુજરાતે ભાર મૂક્યો છે. આ જ વિઝનને અનુરૂપ ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન એક પરિવર્તનકારી પહેલ છે, જે એશિયાઈ સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટેનો સમર્પિત પ્રોજેક્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 15મી ઓગસ્ટ 2020ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયાટિક લાયનના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ લાયન એ સમુદાયની ભાગીદારી, ટેકનોલોજી પર ભાર, વન્યજીવનું આરોગ્યનું સંભાળ અને યોગ્ય નિવાસસ્થાનનું વ્યવસ્થાપન જેવા પગલાઓ દ્વારા સંચાલિત છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એ એશિયાટિક લાયનના સંરક્ષણ સંબંધિત પગલાઓને આગળ વધારી રહ્યું છે. ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 2,927.71 કરોડના બજેટ સાથે કુલ 10 વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એ એશિયાઈ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધનને સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 2020માં થયેલી વસ્તી ગણતરીના અંદાજ મુજબ સિંહોની સંખ્યા 674 નોંધાઈ હતી. હાલ ગુજરાત રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં કુલ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી જોવા મળે છે. આ ઉપરાંત રાજ્યમાં બરડા સ્થિત અભયારણ્યમાં પણ 8 સિંહોની વસ્તી સ્થાયી થઈ હોવાથી બરડા અભયારણ્યને આ પ્રોજેક્ટ હેઠળ સિંહોના સેકન્ડ હોમ તરીકે વિકસિત કરવાનું પણ આયોજન હાથ ધરાયું છે. ભારત સરકાર દ્વારા વન્યજીવના આરોગ્ય માટે જૂનાગઢના નવા પીપળિયા ખાતે નેશનલ રેફરલ સેન્ટરને પણ મંજૂરી આપી દેવામાં આવી છે અને આ માટે 20 હેક્ટરથી વધુ જમીનની ફાળવણી પણ થઈ ગઈ છે અને હાલમાં આ સેન્ટરની બાઉન્ડ્રી બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 11,000થી વધુ સંસ્થાઓના 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રોજેક્ટ લાયન એ ભારતમાં વન્યજીવ સંરક્ષણ માટેની એક ઐતિહાસિક પહેલ છે અને આ પહેલ હેઠળ ગુજરાત એ એશિયાટિક લાયનના કાયમી અસ્તિત્વ અને તેમની સુખાકારીને સુનિશ્ચિત કરી રહ્યું છે, જે વન્યજીવ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન મજબૂત બનાવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાસણગીર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.